So, welcome back to my channel. I am Vilas, M.Com GSET Qualify, કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છે GSET 2024 કોમર્સ પેપર 2 પાર્ટ 4માં, એટલે કે પેપરનો છેલ્લો ભાગ. આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 76 થી 100 સુધીના તમામ પ્રશ્નો વિગતવાર એક્સપ્લેનેશન સાથે સમજવાના છીએ. હંમેશાની જેમ જ અહીં માત્ર સાચો જવાબ નહીં, પરંતુ જવાબ કેમ સાચો છે, બીજા વિકલ્પ કેમ ખોટા છે અને તેની પાછળનો સંપૂર્ણ કોન્સેપ્ટ પણ આપણે સાથે સમજવાના છીએ, બરાબર. અને તમારા માટે એક ખુશખબર પણ છે કે GSET 2024 પેપર પૂર્ણ થતાં જ આપણે GSET 2025 કોમર્સ પેપર 2ની પ્રિવેક્યુની સિરીઝ પણ શરૂ કરવાના છીએ. એટલે ચેનલ સાથે જોડાયેલા રહો. અને જો આ વિડીયો તમને ગમતા હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન નંબર 1, વિચ ઓફ ધ ફોલોઈંગ રેગ્યુલેટ ફોરેન ટ્રેડ ઇન ઇન્ડિયા? નીચેનામાંથી કોણ વિદેશી વેપારનું ભારતમાં નિયંત્રણ કરે છે? એટલે કોણ રેગ્યુલેટ કરે છે તે કહેવાનું છે. ઓપ્શન આપણાને આપેલા છે: RBI, FEDAI કે DGFT કે SEBI. બરાબર, કોણ કરે છે તે કહેવાનું છે. તો કોણ આવશે? તો કે DGFT. બરાબર, DGFTનું ફૂલ ફોર્મ શું થશે? તો કે ડિરેક્ટર જનરલ ઓફ ધ ફોરેન ટ્રેડ, વિદેશ વેપાર મહાનિદેશાલય. બરાબર, જેને આપણે કહીએ છીએ. જે ભારત સરકાર, મિનિસ્ટ્રી ઓફ ધ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીયલ હેઠળ કાર્ય કરતી એક સંસ્થા છે, જે ભારતના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ સંબંધિત નીતિઓ અને સંચાલન એનું અમલીકરણનું કામ કરે છે. બરાબર, તો અહીંયા આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર C આપણો જવાબ થશે. બરાબર, હવે આમાં આપણાને RBI આપેલું છે. તે શું કરે છે? તો એ બધી આપણા દેશમાં આવેલી જેટલી પણ બેંક છે એનું નિયંત્રણ રાખે છે. બરાબર, પછી SEBI આપેલું છે. તે પણ શેરનું લેવડ દેવડ કરીએ છીએ એના ઉપર રેગ્યુલેશન કોણ રાખે છે? તો કે SEBI રાખે છે. બરાબર, તો અહીંયા આપણે વાત કેની થયેલી હતી? વિદેશી વેપારનું નિયંત્રણ કોણ રાખે છે? તો કે DGFT, જેનું ફૂલ ફોર્મ શું છે? તો કે ડાયરેક્ટર જનરલ ઓફ ધ ફોરેન ટ્રેડ. બરાબર, તો ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. The price of the commodity X on the multi-commodity exchange from the Monday to Saturday was per kg the 400, 413, 428, 375, 319 and 421 respectively. Calculate range coefficient of this commodity. હવે એક જે એક્સ નામના દુકાનની વસ્તુ છે, જેમાં આપણે સોમવારથી લઈને શનિવાર સુધીના જેટલી પણ વસ્તુઓ આવે છે એની માહિતી આપણને આપેલી છે. બરાબર, હવે એના આધારે આપણે શું ગોતવાનું છે, ફાઇન્ડ શું કરવાનું છે? તો કે રેન્જ ઓફ કોફિશિયન્ટ ફાઇન્ડ કરવાનું છે. જો તમે આ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. આપણે સ્ટેટિસ્ટિકનું જે ચેપ્ટર બીજું છે, ડિસ્પર્સન, મેજર ઓફ ધ ડિસ્પર્સન, તે આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધું છે. તેમાંથીને જ આ ક્વેશ્ચન આવેલો છે, જેમાં રેન્જ ઓફ કોફિશિયન્ટ, પછી ક્વાર્ટર ડેવિએશન, ઇન્ટર ક્વાર્ટર ડેવિએશન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, તે બધું જ આપણે તે વિડીયોમાં કરાવી દીધેલું છે. બરાબર, તો ચાલો તે આપણે જોઈએ આમાં શું કરવાનું છે તે. બરાબર, તો સૌપ્રથમ આપણે શું કરશું? આ સિરીઝમાંથી સૌથી નાની અને સૌથી મોટી જે સંખ્યા છે એને પહેલાં આપણે લઈ લેશું. બરાબર, આનું સૂત્ર શું થાય? રેન્જ ઓફ કોફિશિયન્ટનું સૂત્ર શું થશે? તો કે લાર્જેસ્ટ માઇનસ સ્મોલેસ્ટ જે વેલ્યુ છે તે, અને નીચે આવી જશે લાર્જેસ્ટ પ્લસ સ્મોલેસ્ટ વેલ્યુ. બરાબર, હવે લાર્જેસ્ટ બધાય કરતાં વધુ વેલ્યુ કઈ છે આમાંથી આપણે જોઈએ આ સિરીઝમાંથી? તો કેટલી? 430. બરાબર, આ 430 સૌથી વધુ છે અને 375 સૌથી ઓછી છે. બરાબર, તો એ આપણે લઈ લેશું. -430 -375. બરાબર, ના છેદમાં 430 પ્લસ 375. બરાબર, હવે ઉપર આપણે માઇનસ કરશું તો આપણો જવાબ કેટલો? 55 આવે. અને નીચે આપણે પ્લસ કરશું તો 805 આપણો જવાબ આવશે. બરાબર, હવે આનો તમે ભાગાકાર કરશો એટલે આપણને કેટલા મળશે?
તો કે 0.67ની આસપાસ આપણને મળશે, બરાબર. હવે આપણે ઓપ્શનમાં જોઈએ આપણને એવું કંઈ આપેલું છે, તો ઓપ્શનમાં આપણને આપેલું છે 0.007, તો હા એ જ આપણો જવાબ થશે, બરાબર. કારણ કે આપણને 0.67 આપેલો, 7 એની પછી 5 પછીનો આંકડો હોય એટલે આપણે એને ચેન્જ કરી દેવાનો, એટલે 7 થઈ જાય 6ની જગ્યાએ, બરાબર. એ તમને ખબર જ છે. હજી સારા અક્ષરે તમારે જોવું હોય તો મેં અહીંયા તમને લખી દીધેલું છે, યુ કેન સી ઇટ. ઓકે, બીજું કાંઈ એમાં નવું છે નહીં. આ બધા દાખલા અને MCQ પણ મેં કરાવી દીધેલા છે, તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે મેચ કરવાનું, મેચ ધ ફોલોઈંગ, બરાબર. અલગ અલગ આપણને બેંક આપેલી છે અને કેની સાથે એનું ઇસ્ટાબ્લિશ યર કયું છે, સ્થાપના કયા વર્ષમાં થઈ હતી તે આપણે કહેવાનું છે, બરાબર. તો ચાલો તે જોઈ લઈએ. તો પહેલું આપણને HDFC બેંક આપેલી છે, બરાબર. ICI બેંક આપેલી છે, કોટક મહિન્દ્રા બેંક આપેલી છે અને એક્ઝિસ બેંક આપેલી છે, બરાબર. આમ સામે તેના યર પણ આપણને આપેલા છે, બરાબર. તો હવે આમાંથી જોવાનું છે આપણો કયો જવાબ થશે. તો આમાં આપણને ઓપ્શન ખોટા આપેલા હતા, બરાબર. તો આપણે શું કરવાનું છે, જ્યારે ઇન્કોર્પોરેટ થયું તો અથવા તો ઇન્સ્ટાબ્લિશ યર છે ને, હું અત્યારે તમને કહી દઉં છું, જો કે આમાં આ ક્વેશ્ચનમાં ઓપ્શન આપણને ખોટા આપવામાં આવેલા હતા, બરાબર. હવે HDFC બેંક રહીને એ પહેલેથી તો બની જ ગઈ હતી, પણ કોમર્શિયલ બેંક જ્યારે બની ને એ ક્યારે, તો કે 30 ઓગસ્ટ 1994માં બનેલી હતી, બરાબર. તો ખાસ એ યાદ રાખજો, 94માં, બરાબર. અને ICI જે બેંક રહીને એ ઇન્સ્ટાબ્લિશ ક્યારે થઈ હતી, તો એ 5 જાન્યુઆરી 1994માં એ એઝ એ બેંક તરીકે એને ઇન્સ્ટાબ્લિશ થઈ હતી, બરાબર. તો એનું હું તમને કહું છું, તો એ પણ 94માં જ આવશે. અને કોટક મહિન્દ્રા બેંક છે તે 2003માં, કોટક મહિન્દ્રા બેંક છે એ 2003માં એનું ઇન્સ્ટાબ્લિશ યર છે, અને એક્ઝિસ બેંક છે એ 1993માં, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. આમાં આપણને ઓપ્શન્સ ખોટા આપવામાં આવેલા હતા, એટલે આનો બધાને માર્ક પણ દેવામાં આવ્યા હતા 2024ની એક્ઝામમાં, બરાબર. તો ધ્યાન રાખજો. ચાલો, હવે તેના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે. અ મોનોપોલી ઇજારો છે, શું છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન આપેલા છે આપણને. ધ વન ઓફ ધ ફ્યુ પ્રોડક્શન ઓફ ધ હોમોજીનિયસ પ્રોડક્ટ. હોમોજીનિયસ એટલે કે એક સરખી, બરાબર, એક સમાન પેદાશ જે હોય તે. બી આપેલું છે સિંગલ પ્રોડ્યુસર, સિંગલ પ્રોડક્ટ. એક જ શું હોય, પેદાશ હોય ને એક જ ઉત્પાદક હોય. પછી સી આપેલું છે વન ઓફ ધ મેની પ્રોડ્યુસર ઓફ ધ હોમોજીનિયસ પ્રોડક્ટ. અને ડી આપેલું છે વન ઓફ પ્રોડ્યુસર ઓફ ધ ડિફરન્ટ પ્રોડક્ટ. તો આમાંથી મોનોપોલીનો અર્થ શું થાય, તો મોનોપોલીનો અર્થ એવો થાય છે કે એક જ માત્ર સેલર અને લાર્જ નંબરના બાયર હોય એને આપણે શું કહીએ છીએ, મોનોપોલી માર્કેટ કહેવામાં આવે છે, બરાબર. તો આમાં એવું ઓપ્શન આપણમાં ક્યાં કીધેલું છે, તો કે ઓપ્શન નંબર બી, અ સિંગલ પ્રોડ્યુસર એન્ડ સિંગલ પ્રોડક્ટ, બરાબર. ત્યારે જ મોનોપોલી માર્કેટ આપણે એને કહીએ છીએ, બરાબર. હવે ટાઈપ્સ ઓફ માર્કેટ છે, જેમાં પરફેક્ટ કોમ્પિટિશન આવે છે, મોનોપોલિસ્ટ કોમ્પિટિશન આવે છે, બરાબર. જેટલા પણ અલગ અલગ માર્કેટ છે એના વિશેનો મેં વિડીયો બનાવીને મૂકી દીધેલો છે, જો તમે ન જોયો તો મસ્ટ બી વોચ, ધ મોસ્ટ IMP છે, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. ફોર્મ નંબર એપ્લિકેબલ ફોર TDS ઇન રિસ્પેક્ટ ઓફ ધ સેલેરી ઇન્કમ. પગારની આવકમાંથી TDS માટે ફોર્મ નંબર કેટલા છે એ આપણને કહેવાનો છે. ફોર્મ નંબર 7, ફોર્મ 16, 15 કે 4, બરાબર. ક્યાં છે એ કહેવાનું છે. તો આમાં આપણો જવાબ શું થશે, તો કે ફોર્મ નંબર જે 16 છે એ કેના માટેનું છે, તો કે TDS ફ્રોમ ધ સેલેરી, ડિડક્ટ ફ્રોમ સેલેરી, બરાબર. ફોર્મ નંબર 16 ખાસ યાદ રાખજો. બીજા અલગ કેટલા ફોર્મ છે તે પણ આપણે જોઈ લઈએ, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે ફોર્મ નંબર 16 કેના માટેનું છે, તો કે સેલેરીનું, બરાબર. તેના પછી 16A કેના માટેનું છે, તો કે નોન સેલેરી માટેનું, જેમાં સેલેરી સિવાયના જે અન્ય પેમેન્ટ આવી જાય, જેમાં ઇન્ટરેસ્ટ છે, રેન્ટ છે, કમિશન છે, બરાબર. પ્રોફેશનલ જે પણ ફીઝ લેતા હોય તો એ બધી વસ્તુ કેમાં આવે, ફોર્મ નંબર 16Aમાં. TDS આપણે કલેક્ટ કરીને એની વાત છે, બરાબર. પછી ફોર્મ 24Q છે એ સેલેરી
TDS રિટર્ન માટેની છે. એમ્પ્લોય દ્વારા જે પણ સેલેરી પર TDSની કપાત એટલે કપાય છે એને ક્વાર્ટરલી રિટર્નમાં ફોર્મ ભરવાનું હોય છે, બરાબર. પછી ફોર્મ 26Q છે, એ નોન સેલેરી TDS રિટર્ન માટેનું છે, બરાબર. જો 16 છે ને એને TDS સર્ટિફિકેટ સેલેરી માટેનું છે. પછી 16A છે એ નોન સેલેરી માટેનું છે. પછી 24Q છે એ TDS રિટર્ન સેલેરી માટેનું છે અને 26Q છે નોન સેલેરી TDS રિટર્ન માટેનું છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. એના પછી ફોર્મ નંબર 15G આપેલું છે, તો કે નો TDS ડિક્લેરેશન, એટલે કે જે વ્યક્તિ આવક ટેક્સેબલ લિમિટથી ઓછી હોય છે તે બેંક કે પેઈ કે TDS ન કપાય તે માટે તે આ ફોર્મ ભરે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું. ફોર્મ 15G અને ફોર્મ 15H આપણાને આપેલું છે, તો એમાં નો TDS લિક્ટેડ ધ સિનિયર સિટીઝન માટેનું છે, બરાબર. તો ખાસ આ બધી વસ્તુ યાદ રાખજો. આમાંથી કોઈ પણ ફોર્મ પૂછાય છે 2026માં તો રીડ કરવું જરૂરી છે. એકવાર તમે એવું લાગે તો તમારી બુકમાં નોટ ડાઉન પણ તમે કરી શકો છો, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન છે ABB કંપની ફિક્સ કોસ્ટ પર એન્યુઅલ ઇઝ અ ફિક્સ કોસ્ટ આપણને આપેલી છે 2,14,000 વેરિયેબલ, અને વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી આપેલી તો કે 15. સેલિંગ પ્રાઇસ પર યુનિટ 30. વોટ નંબર ઓફ ધ યુનિટ રિક્વાયર્ડ ફોર ધ બ્રેક ઇવન સેલ્સ. બ્રેક ઇવન સેલ્સ એટલે શું કે જ્યાં આપણને પ્રોફિટ ન થતા હોય નુકસાન ન થતા હોય એવું જે પોઈન્ટ આવે ને એને બ્રેક ઇવન પોઈન્ટ કહેવામાં આવે છે, બરાબર. તો આપણને બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર આવડતું એટલે આપણને આપણને આવડી જાય, બરાબર. તો આમાં શું કરવાનું છે તો એ આપણે જોઈએ. પહેલાં તો ફાઇન્ડ આપણે એનું સૂત્ર કરવાનું. બ્રેક ઇવન પોઈન્ટનું સૂત્ર શું થશે તમને અહીંયા કહી દઉં. તો સૌપ્રથમ બ્રેક ઇવન પોઈન્ટ બરાબર એનું સૂત્ર શું તો કે ફિક્સ કોસ્ટ ના છેદમાં કન્ટ્રીબ્યુશન પર યુનિટ, બરાબર. કન્ટ્રીબ્યુશન પર યુનિટ. હવે ફિક્સ કોસ્ટ આપણને આપેલી છે, કેટલી આપેલી છે તો કે 2,40,000 રૂપિયા આપણને ફિક્સ કોસ્ટ આપેલી છે, બરાબર. હવે આપણે કન્ટ્રીબ્યુશન પર યુનિટ શોધવાનું છે. તો કન્ટ્રીબ્યુશન પર યુનિટ આપણને કેમ મળે તો કે સેલ્સ એમાંથી માઇનસ શું કરવાનું છે તો કે વેરિયેબલ કોસ્ટ. હવે સેલ્સ આપણને કેટલું આપેલું છે, સેલિંગ પ્રાઇસ તો કે 30 આપેલી છે, એમાંથી વેરિયેબલ કેટલા છે તો કે 15. એ માઇનસ કરશો એટલે આપણું કેટલું આવી જાય તો કે 15, બરાબર. તો આપણે કન્ટ્રીબ્યુશન પર યુનિટ કેટલા થઈ જશે તો કે 15 રૂપિયા, બરાબર. આની સાથે ભાગાકાર કરશો એટલે આપણે જવાબ કેટલો આવી ગયો તો 16,000 યુનિટ આપણો જવાબ થશે, બરાબર. કાંઈ છે આમાં અઘરું? 16 યુનિટ આપણો જવાબ થાય, 16,000 યુનિટ, બરાબર. ફિક્સ કોસ્ટ આપણને કેટલી આપેલી હતી તો કે 2,40, બરાબર. અહીં તમે જોઈ શકો છો 2,40, બરાબર. સેલિંગ પ્રાઇસ કેટલી હતી તો કે 15, બરાબર. સેલિંગ પ્રાઇસ કેટલી હતી તો કે 30. વેરિયેબલ કોસ્ટ કેટલી હતી તો કે 15, બરાબર. એમાં માઇનસ કરી નાખો એટલે આપણને શું મળી જાય તો કે કન્ટ્રીબ્યુશન પર યુનિટ મળી જાય, બરાબર. એની સાથે ભાગી નાખો એટલે આપણો જવાબ આવી જાય, બરાબર. તો આપણો જવાબ અહીંયા શું થશે તો કે 16,000 પર યુનિટ. આપણો જવાબ શું થશે તો કે ડી, 16,000 પર યુનિટ, બરાબર. સારા અક્ષરે મેં તમને લખી દીધું. યુ કેન સેટ. મેં તમને કીધું ને કે બ્રેક ઇવન ક્યારે કહેવાય કે જે આપણે નો પ્રોફિટ થતો હોય નો લોસ જતો હોય, બરાબર. એવો જે યુનિટ એને બ્રેક ઇવન, જ્યાં ટોટલ રેવન્યુ અને ટોટલ કોસ્ટનું જે પણ લાઇન ભેગી થાય છે એને જ આપણે બ્રેક ઇવન પોઈન્ટ કહેવામાં આવે છે, બરાબર. તો એની વાત છે. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ કેપિટલ કેન બી ઇસ્યુએટ પર. હવે નીચેનામાંથી કઈ મૂડીને આપણે મૂળ કિંમતે બહાર પાડી શકાય છે એ આપણને પૂછેલું છે. તો એમાં આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ પેઇડ અપ કેપિટલ, ઓપ્શન બી ઓથોરાઇઝ કેપિટલ, સી ઇસ્યુ કેપિટલ, કોલ્ડ અપ કેપિટલ. હવે આમાંથી નીચેનામાંથી કઈ એવી મૂડી છે જેમને આપણે એની મૂળ કિંમતે જ બહાર પાડવાની હોય છે, એમાં કોઈ આપણે પ્રીમિયમ લગાવતા નથી, એવી કઈ મૂડી છે? હવે તો આપણને જોઈને ખબર પડી જાય. પેઇડ અપ કેપિટલ હોય ભરપાઈ થયેલી મૂડી, તો એના ઉપર આપણે પ્રીમિયમ લઈએ જ છીએ, બરાબર. તો એ તો નહીં જ આવે. તેના પછી ઇસ્યુ કેપિટલ, આપણે કોઈ બહાર પાડેલી મૂડી છે એના ઉપર પણ આપણે પ્રીમિયમ લઈએ જ છીએ, બરાબર. કેપિટલ કોલ્ડ અપમાં પણ આપણે પહેલા કોલ્ડમાં બીજા કોલ્ડમાં બોલાવીએ એમાંય પણ જે સત્તાવાર મૂડી છે ને એને આપણે મૂળ કિંમતે જ બહાર પાડવાની હોય છે, એના ઉપર આપણે પ્રીમિયમ લેતા નથી. એટ પાર પર આપણે એને બહાર પાડીએ છીએ, મૂળ કિંમતે જ આપણે એને બહાર પાડીએ છીએ. કે નહીં તો કે સત્તાવાર જે પણ કેપિટલ છે તેને, બરાબર. સત્તાવાર મૂડી જ ઓથોરાઇઝ કેપિટલ, બરાબર. ખાસ યાદ રાખજો, એની મૂળ કિંમતે જ બહાર પાડવામાં આવે છે.
ચાલો તેના પછીનો ક્વેશ્ચન, ધ MSME એક્ટ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન, તો ધારો અમલમાં ક્યારે આવ્યો? MSMEનો ધારો ક્યારે અમલમાં આવેલો એ આપણને પૂછેલું છે, તો કે 2006માં અમલમાં આવેલો છે. ક્યારે? તો કે 2006માં અમલમાં આવેલો છે. હવે MSME શું છે તે આપણે જોઈ લઈએ, બરાબર. તો એનું ફૂલ ફોર્મ શું થશે? તો કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ, બરાબર. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વર્ગના જે પણ ઉદ્યોગો છે ને એના માટેનો આ બનાવવામાં આવેલો હતો, બરાબર. હવે શું એનો અર્થ થાય છે? તો કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમના ઉદ્યોગો છે એનું ઉત્પાદન અને એની સેવા ક્ષેત્રમાં કાર્ય કરે અને દેશને આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા માટે આ બનાવવામાં આવેલું છે. ક્યારે બનાવવામાં આવેલું? તો કે 2006માં, બરાબર. તેમાં અલગ અલગ ઉદ્યોગો આવી જાય છે, જેમાં સૂક્ષ્મ ઉદ્યોગો પણ આવી જાય છે, પછી લઘુ ઉદ્યોગો આવી જાય છે, મધ્યમ વર્ગના જે પણ ઉદ્યોગો, એ બધી વસ્તુઓ, બધા ઉદ્યોગ કેમ આવે છે? આમાં, બરાબર. હવે એના મહત્ત્વ શું છે? તો કે રોજગારીનું સર્જન કરે છે, GDPમાં મહત્ત્વ યોગદાન આપે છે, નિકાસમાં વધારો કરે છે, ગ્રામ્ય અને પ્રાદેશિક વિકાસમાં મદદ કરે છે, ઉદ્યોગ સાહસિકતામાં પ્રોત્સાહન આપે છે, બરાબર, અને સંતુલિત આર્થિક વિકાસમાં પણ સહાય કરે છે, બરાબર. તો આ એના માટે બનાવવામાં આવ્યું હતું. ક્યારે? તો કે 2006માં. ખાસ યાદ રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ધ સ્ટેજ ઓફ ધ પ્રોડક્શન લાઈફ સાયકલ. પ્રોડક્ટ લાઈફ સાયકલનું સ્ટેજ આમાંથી નીચેનામાંથી ક્યુ નથી તે કહેવાનું છે, બરાબર. મેં તમને જ્યારે આવી રીતના દોરી દીધું હતું ત્યારે મેં તમને કીધું હતું પ્રોડક્ટ લાઈફ સાયકલના 4 પ્રકારના સ્ટેજ આવે છે, બરાબર. પહેલાં જે આપણે શરૂઆત કરી ત્યારે ઇન્ટ્રોડક્શનનું પેજ આવે છે, પછી એમ આપણે પ્રોડક્શન એવું બધું કરી છીએ અને જેમ જેમ આપણા પ્રોડક્ટ વધુ વેચવા માંડે એટલે ગ્રોથ થાય છે, બરાબર. અને ગ્રોથ થતાં પછી એક મેક્સિમમ એક પોઈન્ટ ઉપર આવી જાય છે, જેને આપણે મેચ્યુરિટી કહીએ છીએ, બરાબર. અને તેના પછી શું થાય છે? ડિક્લાઇન થવા માંડે છે, બરાબર. તો આ રીતનું આપણી પ્રોડક્ટ લાઈફ સાયકલનો ગ્રાફ હોય છે. તો એમાં 4 સ્ટેપ આવે છે. ક્યાં આવે છે? તો કે ઇન્ટ્રોડક્શનનું આવે છે, ગ્રોથનું આવે છે અને મેચ્યુરિટી જેમ આપેલું નથી, અને એક ડિક્લાઇનનું આવે. તો આપણને શું પૂછેલું? નથી. ક્યુ નથી, તો આપણું માર્કેટ સ્ટિગ્મેટેશન એવું કાંઈ સ્ટેજ આમાં આવતું નથી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અહીં આપણને આપેલું છે પ્રોડક્ટ લાઈફ સાયકલની થિયરી, બરાબર. તો ઇન્ટ્રોડક્શન પેજ છે, ગ્રોથનું છે, પછી મેચ્યુરિટી, પછી ડિક્લાઇન, બરાબર. તો આ 4 સ્ટેજ આવે છે, બરાબર. તો આ ઇન્ટરનેશનલ જે ટ્રેડની થિયરી આવે છે ને એમાંથી ને એક છે, જે મેં સમજાવી દીધેલ છે. ન જોઈએ તો વિડીયો તમે જોઈ શકો છો, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, હુ હેવ ફોર્મ્યુલેટેડ ધ લાઈફ સાયકલ થિયરી ઓફ લીડરશિપ. નેતૃત્વનો જીવનચક્રનો સિદ્ધાંતનું ઘડતર કોણે કર્યું છે? હવે લીડરશિપની પણ આપણને અલગ અલગ થિયરી આવે છે, જેમાં ચાર્મિસ્ટિક થિયરી છે, બિહેવિયર થિયરી છે, બરાબર. એવી અલગ અલગ થિયરી આવે છે. એમાંથી જે આવડીએ છે લાઈફ સાયકલની થિયરી એ કોને આપેલી છે એ આપણને પૂછેલું છે, બરાબર. તો એ નીચે આપણને ઓપ્શન આપેલા, રેડિન આપેલો છે, માસ્લો જે આપણે કહીએ છીએ, બરાબર, હર્શી એન્ડ બ્લેન્ચર્ડ અને ફિલ્ડર. તો એમાંથી નીચેનામાંથી કોને આપેલો છે? તો કે ઓપ્શન નંબર આપણો આવે છે તો કે સી, હર્શી એન્ડ બ્લેન્ચર્ડે આપેલી છે. કેનો સિદ્ધાંત? તો કે લાઈફ સાયકલ થિયરી, બરાબર. કેની થિયરી? તો કે લીડરશિપની, મેનેજમેન્ટમાંથી. હવે પછીનો જે પણ વિડીયો આવશે એમાં આપણે આ જ થિયરી કરાવવાના છીએ, તો જોવાનું ભૂલશો નહીં, બરાબર. ચલો તેના પછીનો ક્વેશ્ચન આવે છે. હવે જો આમાં બીજા ઓપ્શન પણ સાથે આપેલા છે, જેમાં છે માસ્લો એ ઓલા આપણને 5 સ્ટેપવાળી લીડરશિપની થિયરી, મોટિવેશનની થિયરી આપેલી હતી, બરાબર. ફિડલરે પણ એક થિયરી આપેલી છે, બાકી રેડીને એ કોઈ થિયરી નથી આપેલી, બરાબર. તો એ પણ આપણે જાણવું જરૂરી છે. તો માસ્લોની થિયરી આપણને દર વખતે પૂછાઈ જાય છે, યુજીસી નેટમાં તો દર વખતે પૂછાય છે. તો એવા આપણને જરૂર ખબર હોવી જોઈએ કે માસ્લોએ કઈ થિયરી. તો કે પહેલું સ્ટેપમાં સાયકોલોજીકલ આપેલું હતું, બરાબર, જે પ્રાથમિક આપણી જરૂરિયાત છે, પછી સેફટી, પછી સોશિયલ, પછી સ્ટીમ, ને પછી છેલ્લે શું? સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, બરાબર. તો એવી અલગ અલગ એના સ્ટેપ 5 આવે છે, તો એ જાણવું જરૂરી છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ અ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ ફિસ્કલ પોલિસી ઇન ઇન્ડિયા. નીચેનામાંથી કયા ભારતીય રાજકોષીય નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય નથી? આપણે કહેવાનું છે, બરાબર. ઓપ્શન આપેલા છે, એ ટુ ઇન્ક્રીઝ ધ લિક્વિડિટી ઇન ધ કન્ટ્રી, બી ટુ પ્રમોટ ધ પ્રાઇસ સ્ટેબિલિટી, સી ટુ મિનિમાઇઝ ધ
ઇનઇક્વેલિટી, ટુ પ્રમોટ ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઓપોર્ચ્યુનિટી. ફિસ્કલ પોલિસી એટલે શું? બરાબર, ફિસ્કલ પોલિસી કેને કહેવામાં આવે છે? તો ફિસ્કલ પોલિસી એટલે કે એવી પોલિસી, એમાં શું હોય છે તો કે સરકાર દ્વારા કર એટલે કે ટેક્સેશન, સરકારી ખર્ચ અને ઉધાર દ્વારા અર્થતંત્રને નિયંત્રણ કરવાની જે પણ નીતિ છે એને આપણે ફિસ્કલ પોલિસી કહેવામાં આવે છે. બરાબર, એની શું વિશેષતા છે તો કે દર વર્ષે તૈયાર થાય છે અને એક નાણાકીય વર્ષને તે આવરી લે છે, જેમ કે 1 એપ્રિલથી 31 માર્ચ. બરાબર, કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવે છે, સંસદમાં નાણાપ્રધાન દ્વારા તે રજૂ કરવામાં આવે છે, સંસદની મંજૂરી એમાં જરૂરી હોય છે. હવે એના ઉદ્દેશ્ય શું છે કે એના ઓબ્જેક્ટિવ છે, આપણને ઓબ્જેક્ટિવમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. બરાબર, તો આર્થિક વિકાસ કરવાનો, રોજગારનું સર્જન કરવાનું, કિંમતની સ્થિરતા રાખવાનું, આવકનું સમાન વિતરણ કરવાનું, સંતુલિત પ્રાદેશિક વિકાસ કરવાનું. બરાબર, તો એ બધા એના ઓબ્જેક્ટિવ છે, ખાસ યાદ રાખજો. આપણાને એનો ઓબ્જેક્ટિવ કયો નથી તે આપણાને પૂછેલો છે. બરાબર, તો દેશમાં તરલતા લાવવાનો ઓબ્જેક્ટિવ છે તો ટુ ઇન્ક્રીઝ લિક્વિડિટી ઇન કન્ટ્રી, તો એ આપણો એક ઓબ્જેક્ટિવ નથી. બરાબર, બાકી બધા આપણા ઓબ્જેક્ટિવ આવી જશે. તો પ્રમોટ ધ પ્રાઇસ સ્ટેબિલિટી, તો કે હા એ પણ છે. મિનિમાઇઝ ધ ઇક્વેટિલિટી, તો કે હા પ્રમોટ કરવાનું ઇમ્પ્લિમેન્ટ, તો એ બધી વસ્તુ આપણે અહીંયા જોઈ લીધી. બધી વસ્તુ એના ઉદ્દેશ્યમાં આવે છે. બરાબર, આર્થિક વિકાસ કરવાનો, રોજગારી સર્જન કરવાનું, કિંમતમાં સ્થિરતા લાવવાનું. બરાબર, તો એ બધા એના ઓબ્જેક્ટિવ છે. નથી કયું તો કે તરળતા લાવવાનું, વધારવાનું, એ એનો ઓબ્જેક્ટિવ નથી ફિસ્કલ પોલિસીનો. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ રિસર્ચ carried out to find the solution of journal and the practical routine problem is called. સામાન્ય અને વ્યવહારુ રોજિંદા પ્રશ્નોના નિરાકરણ માટે કરવામાં આવતા સંશોધનને કહેવામાં આવે છે. હવે નીચે આપણને અલગ અલગ સંશોધનના નામ આપેલા છે. એક્શન રિસર્ચ આપેલું છે, બેઝ રિસર્ચ આપેલું છે, નોટ અ રિસર્ચ એટલે કે સંશોધન નથી. આપણે જે વ્યવહારો રોજિંદુ જે સામાન્ય આપણે પ્રશ્નનું નિરાકરણ કરીએ એ કોઈ સંશોધન નથી, એવો પણ એક ઓપ્શન છે. અને એક અપ્લાઇડ રિસર્ચ આપેલું છે. બરાબર, પહેલાં તો હું તમને આ જે ઓપ્શન આપેલા છે એનું ડેફિનેશન, એનું મિનિંગ પહેલાં તમને કહી દો એટલે તમને ઇઝીલી તમને જવાબ મળી જશે. બરાબર, હવે એક્શન રિસર્ચ એટલે કે એવું રિસર્ચ જેમાં આપણે તાત્કાલિકમાં જે હાલમાં જે પ્રોબ્લેમ હોય ને એનું સોલ્યુશન માટે આપણે કંઈ પણ વસ્તુ ફાઇન્ડ કરીએ ને તો એને આપણે એક્શન રિસર્ચ કહેવામાં આવે છે, ક્રિયા સંશોધન કહેવામાં આવે છે. જેમ કે આપણી કોલેજમાં અથવા તો કોઈ પણ સ્કૂલમાં છોકરાઓ કેમ ઓછા આવે છે તો એ આપણે ફાઇન્ડ કરવું હોય તો એને આપણે એક્શન રિસર્ચ કહીએ છીએ. તેમાં આપણને જવાબ મળે કે અથવા તો કાંઈ ફેસ્ટિવલ આવે છે એટલા માટે છોકરાઓનું આવવાનો રેશિયો ઓછો થઈ ગયો છે, અથવા તો અમુક શિક્ષકોના વર્તનથી કે એના ડરાવા ધમકાવાથી આવવાનો રેશિયો ઓછો થઈ ગયો. તો એવું જે આપણે ઇમિડિયેટ સોલ્યુશન માટેના જે પણ રિસર્ચ કરીએ ને એને એક્શન રિસર્ચ કહેવામાં આવે છે, ક્રિયા સંશોધન કહેવામાં આવે છે. જેમાં રોજિંદા અને સામાન્ય જે વ્યવહારમાં આપણે ઉપયોગ કરતા હોય ને એનું જ આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવા માગતા હોય છે. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ તો કે એને એક્શન રિસર્ચ કહીએ છીએ. બરાબર, તેના પછી આવે છે બેઝ રિસર્ચ. બેઝ રિસર્ચ કેને કહેવામાં આવે છે તો કે આપણે કોઈ લો, થિયરી અથવા તો નવી જ વસ્તુ આપણે બનાવી, નવી જ થિયરી આપણે બનાવીએ એને આપણે એક્શન રિસર્ચ કહેવાય, એને આપણે બેઝ રિસર્ચ કે ફંડામેન્ટલ રિસર્ચ કહેવામાં આવે છે. બેઝ કે ફંડામેન્ટલ બે એના નામ છે. બરાબર, જે આપણે મૂળ કંઈક નવી જ વસ્તુ ફાઇન્ડ આઉટ કરીએ, નવું ઇનોવેશન કરીએ, કંઈક નવી થિયરી બનાવીએ, કંઈક લો બનાવી નાખીએ, બરાબર, પ્રિન્સિપલ બનાવીએ આપણે નવો, તો એને આપણે બેઝ રિસર્ચ અથવા ફંડામેન્ટલ રિસર્ચ કહેવામાં આવે છે. બરાબર, તેના પછી એક અપ્લાઇડ રિસર્ચ આવે છે. જે પહેલાં જે થિયરી બની ગઈ, પહેલાં જે લો બની ગયા છે એને હવે આપણે અપ્લાય કરીને, યુઝ કરીને એક નવી થિયરી ડેવલપ કરી, કંઈક નવું સંશોધન કરી તો એને આપણે શું અપ્લાઇડ રિસર્ચ કહેવામાં આવે છે. બરાબર, તો હવે આમાં આપણે આ ક્વેશ્ચનમાં શું પૂછેલું છે તો કે સામાન્ય અને વ્યવહારુ રોજિંદા પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આપણે કયું સંશોધનનો ઉપયોગ કરીએ છીએ તો પછી કહેવાનું છે. બરાબર, તો એમાં શું આવશે તો કે અપ્લાઇડ, જે પણ થિયરી આપણી બની ગઈ છે એ બધી વસ્તુને આપણે આપણા જીવનમાં અપનાવશું અને એનું નિરાકરણ લાવશું. જે પણ પ્રશ્નનું સોલ્યુશન હશે તે કાઢશું, એને શું કહેવામાં આવે છે અપ્લાઇડ રિસર્ચ કહેવામાં આવે છે. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. અપ્લાઇડ અને એક્શન રિસર્ચ વચ્ચેનો ડિફરન્ટ માત્ર એટલો જ છે કે અપ્લાઇડમાં આપણે જે થિયરી પહેલાં બની ગઈ છે એ થિયરીનો ઉપયોગ કરીને, અપ્લાઇડ કરીને, એ વ્યવહારો અપનાવીને આપણે એનું પ્રશ્નનું નિરાકરણ લઈ આવવામાં આવે. જ્યારે એક્શન રિસર્ચમાં શું થશે તો કે હાલના જે પ્રશ્ન છે ને એનું સોલ્યુશન માટે, ઇમિડિયેટ સોલ્યુશન માટે આપણે એક્શન રિસર્ચનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એમાં એટલો માત્ર ડિફરન્સ છે, તો એમાં ભૂલ ન કરતા
આપણે આપણા એક્શન રિસર્ચ આમાં આપણે ટીક નથી કરવાનું, અપ્લાઇડ રિસર્ચ કરવાનું છે, કારણ કે અહીંયા આપણને શું કીધું, વ્યવહારુ અને રોજિંદા પ્રશ્નોનું નિરાકરણ માટે આપણે આને ઇમિડિયેટ સોલ્યુશન નથી કીધું, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, ખાલી સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. જે આપણે થિયરી પહેલાં બની ગયેલી હશે એને આપણે યુઝ કરીને, જેમ કે આપણે મેનેજમેન્ટમાં અલગ અલગ જે પ્રિન્સિપલ ફેઓલે આપેલા છે કે ડિવિઝનના અને સેન્ટ્રલાઇઝેશનના અને યુનિટી ઓફ કમાન્ડમાં, તો એ બધા અલગ આપણે મેનેજમેન્ટમાં એનો ઉપયોગ કરીએ છીએ, સોલ્યુશન લઈ આવીએ છીએ, એને શું કહે, અપ્લાઇડ રિસર્ચ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા એ બેમાં એટલો જ ડિફરન્સ છે. તો આમનો જવાબ શું થશે, તો ઓપ્શન નંબર ડી, અપ્લાઇડ રિસર્ચ, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે, પેમેન્ટ બેંક હેવ ટુ comply with requirements of capital funds of ખાલી બ્લેકેન્ટ્સ within a period of the 18 months. ચૂકવણી કરતી બેંકોએ ખાલી જગ્યાના મૂડી ભંડોળની જરૂરિયાત 18 મહિનાના સમયગાળાનું પાલન કરવું જોઈએ. કઈ બેંક કેટલા એની ભરપાઈ કેપિટલ હોવી જોઈએ, મૂડી ભંડોળ એનું કેટલું હોવું જોઈએ, ત્યારે એનું પાલન કરવું જરૂરી છે. તો આપણાને નીચે ઓપ્શન આપેલા છે, 5 કરોડ, 14 કરોડ, 100 કરોડ, 200 કરોડ, બરાબર. તો એમાંથી આપણો જવાબ શું થશે, તો કે 100 કરોડ જેનું પણ ભરપાઈ કેપિટલ એટલે કે કેપિટલ ફંડ હશે તે લોકોને આનું પાલન કરવું જરૂરી છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, 100 કરોડ કેપિટલ ફંડ હશે એ લોકોએ 16 મહિનાનો જે પણ છે સમયગાળો એનું પાલન કરવું જરૂરી છે, બરાબર. ચાલો તેના પછીનું ક્વેશ્ચન છે, ઇન ધ પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ ધ ફર્મ ઇન ધ લોંગ રન ઓપરેટ એટ. પૂર્ણ હરીફાઈ બજારમાં પેઢીની લાંબા ગાળાની સંચાલન કેવું હોય છે તે આપણે કહેવાનું છે. પહેલાં તો પરફેક્ટ કોમ્પિટિશન એટલે શું, તો કે પરફેક્ટ કોમ્પિટિશન એટલે કે એવું માર્કેટ જ્યાં લાર્જ નંબર ઓફ બાયર હોય છે અને લાર્જ નંબર ઓફ સેલર હોય છે, બરાબર. અને ત્યાં પ્રોડક્ટ કેવી હોય છે, તો કે હોમોજીનિયસ પ્રોડક્ટ હોય છે, એટલે કે એક સરખી પ્રોડક્ટ હોય છે, બરાબર. તો ત્યાં લોંગ રનમાં એટલે કે લાંબા સમય માટે એનું કઈ રીતના ઓપરેટ કરે છે તે આપણે કહેવાનું છે. તો ઓપ્શન આપેલા છે, એસી બરાબર એમસી, એઆર બરાબર એમઆર, એમઆર બરાબર એમસી, કે પ્રાઇસ બરાબર એઆર બરાબર એમઆર બરાબર એસી બરાબર એમસી, બધું એક સરખું હોય છે. શું હોય છે તો એ આપણે કહેવાનું છે, તો કે હા, લોંગ રનમાં પરફેક્ટ કોમ્પિટિશનમાં બધી વસ્તુ શું હોય છે, સરખી હોય છે. પ્રાઇઝ એ સરખી હોય છે, એવરેજ રેવન્યુ સરખું હોય છે, માર્જિનલ રેવન્યુ પણ સરખું હોય છે, એવરેજ કોસ્ટ પણ બરાબર હોય છે અને માર્જિનલ કોસ્ટ પણ બરાબર હોય છે લોંગ રનમાં, લાંબા સમય માટે, બરાબર. કેમાં, તો કે પરફેક્ટ કોમ્પિટિશનમાં. ખાસ યાદ રાખજો, પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટમાં. આ વિડીયો મેં તમને સમજાવી દીધેલો છે. તમે એ વિડીયો કરીને આ ક્વેશ્ચન કરતા હોય ને તો તમને સાવ ઇઝી લાગશે. જો કોઈ કર્યો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ. નીચેનામાંથી કઈ એક અન્ય સાધનોની આવક નથી. હવે પહેલાં તો છે ને આપણે ઇન્કમ ટેક્સમાં 5 પ્રકારના અલગ અલગ હેડની ઇન્કમ આવે છે, જેમાં પેલું સેલેરી આવે છે. સેલેરીમાંથી તો આપણને ખબર પડી છે, આપણે ક્યાંય જોબમાં હોય તો એમાંથી જે આવક થતી હોય એને આપણે સેલેરીની ઇન્કમ કહીએ છીએ, બરાબર. એની અંદર ગ્રેજ્યુટી આવી જાય, પેન્શનની આવી જાય, બરાબર. તો એવી અલગ અલગ વસ્તુ એની અંદર આવી જાય. તેના પછી આવે છે પ્રોફેશનલ અને બિઝનેસમાંથી. આપણી પાસે કંઈ બિઝનેસ હોય એમાંથી આવક આવતી હોય તો એને પ્રોફેશનલ અને બિઝનેસની આવક કહેવામાં આવે છે. આપણે પ્રોફેશનલ એટલે કે કોઈ સીએ હોય, બરાબર, કોઈ એન્કર હોય તો એને પ્રોફેશનલ એટલે કે પ્રોફેશનની આવક કહેવામાં આવે છે અલગથી, બરાબર. તેના પછી આવે છે કેપિટલ ગેઇનની, જેમાં આપણે કેપિટલ ગેઇન એટલે કોઈ પણ લાંબા ગાળાની વસ્તુ જેમ કે શેર છે એ બધી વસ્તુ વેચીને એમાંથી જે આપણને આવક મળતી એને કેપિટલ ગેઇનની ઇન્કમ કહેવામાં આવે છે, બરાબર. તેના પછી આવે છે અધર સોર્સિસ. અધર સોર્સિસ એટલે કે આ જેટલી મેં ઉપર કીધી, સેલેરી છે, બિઝનેસ છે, કેપિટલ ગેઇન છે, એના સિવાયની જેટલી પણ ઇન્કમ આવે ને બધી અધર સોર્સમાં આવશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, ઇન્ટરેસ્ટ ઓન ધ ફિક્સ ડિપોઝિટ ઇન બેંક. હવે ફિક્સ ડિપોઝિટ અને બેંક સ્થાયી સ્થાપનોનું વ્યાજ એ ઇન્કમ અધર સોર્સમાંથી આવશે કે નહીં. નીચેનામાંથી કઈ એક અધર સોર્સમાં નથી આવતી ને એ આપણે કહેવાનું છે, નોટ પૂછેલું છે, બરાબર. તો હવે જે બેંકનું ઇન્ટરેસ્ટ છે એ શું કહેવાય, બિઝનેસની ઇન્કમ છે તો કે ના, સેલેરીની છે તો કે ના, કેપિટલ ગેઇનની છે તો કે ના, તો આ અધર સોર્સમાં આવશે, બરાબર. તો આપણા આન્સર નહીં બને. તેના પછી વિનિંગ ફ્રોમ ક્રોસ વોઝ એટલે કે જે આપણે હોલ્સ રેઝ કરાવતા હોય ને એમાં જે લોટરી અને પૈસા જે આપણને મળે તો એ પણ કેવી છે, અધર સોર્સમાં આવશે, બરાબર.
gift exceeds 1500 from the unrelated person, તો એ પણ કેમ આવશે? અધર સોર્સ ઇન્કમમાં આવશે, બરાબર. પ્રોફિટ ઓન સેલ ધ બિલ્ડિંગ, સેલ ધ બિલ્ડિંગ, તો આ કેની ઇન્કમ થઈ જાય? તો કે કેપિટલ ગેઇનની, કારણ કે આપણે બિલ્ડિંગ કોઈ પણ લાંબા ગાળાની વસ્તુ વેચીને એમાંથી આપણને આવક થાય તો એને કેપિટલ ગેઇનની ઇન્કમ કહેવામાં આવે છે, બરાબર. તો આ જ આપણો જવાબ થઈ જશે, બરાબર. અલગ અલગ ઇન્કમ કઈ ઇન્કમ કહેવાય છે એના ઉપરથી આ ક્વેશ્ચન પૂછાયેલો હતો અને એમાંથી આપણને કીધું હતું કે આમાંથી નીચેનામાંથી ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં નથી આવતી, આપણને પૂછાયેલું હતું. તો કે ડી, જે પ્રોફિટ થાય છે સેલ્સ આપણે વેચી છે, શું વેચે? મકાન વેચીને જે પણ આપણને આવક થાય છે તે અધર સોર્સમાં નથી આવતી. કેમ આવે છે? તો કે કેપિટલ ગેઇનમાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. ધ પ્રોસેસ ઓફ ધ રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન ઇન ઓરિજિનલ બુક ઓફ ધ એન્ટ્રી ઇઝ ટર્મ એઝ, મૂળ ચોપડામાં વ્યવહારની નોંધણીની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તે આપણે કહેવાનું છે. હવે આ સાવ સહેલું 11મા ધોરણવાળાને પૂછે ને તો પણ એને પણ આવડી જાય. શું આવશે? તો કે આમ નોંધ, જર્નલિંગ, બરાબર. જે આપણે પહેલી જ વાર જે વસ્તુ કોઈ પણ બિલ આવે ને આપણે એની જેની નોંધ કરીએ તો એ કેમાં કરીએ છીએ? આમ નોંધમાં કરીએ છીએ, બરાબર. સેલ્સ થયું અને એની આપણે નોંધ કરીએ તો શું થાય? કેશ ટુ સેલ્સ, બરાબર. તો એ આ નોંધ આપણે કેમાં કરીએ? તો કે આમ નોંધમાં કરીએ, જર્નલિંગમાં, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચલો તેના પછીનો ક્વેશ્ચન છે ધ સપ્લાય કમ્પ્રાઇઝ ટુ ઓર મોર સપ્લાય શેલ બી ટ્રીટ એઝ સપ્લાય ઓફ અધર પર્ટિક્યુલર સપ્લાય ડેટ અટેક ધ હાયર રેટ ઓફ ધ જીએસટી. જો એવો પુરવઠો છે બે કે તે કરતાં વધારાનો બનેલો છે જેને ખાસ પુરવઠા ગણીને વધુમાં વધુ દરથી જીએસટી લાગુ પડે છે, તો એ કઈ છે? એને કોમ્પોઝિટ સપ્લાય કહેવામાં આવે છે, મિક્સ્ડ સપ્લાય કહેવામાં આવે છે, ઇન્ટર-સ્ટેટ સપ્લાય કહેવામાં આવે છે કે ઇન્ટ્રા-સ્ટેટ સપ્લાય કહેવામાં આવે છે. પહેલાં તો આ બધી વસ્તુનો આપણે અર્થ જાણી લઈએ, બરાબર, કે કેને શું કહેવામાં આવે છે. તો પહેલાં આવે છે, હા, તો પહેલાં આપણને આપેલું છે કમ્પોઝિટ સપ્લાય. તો કમ્પોઝિટ સપ્લાયનો અર્થ શું થાય? બે કે તેથી વધુ જે ગુડ અને સર્વિસ છે હોય અને એક સાથે આપવામાં આવે તેમાંથી જે પ્રિન્સિપલ એટલે કે જે મેઇન વસ્તુ હોય એનો રેટ જીએસટીમાં લગાડવામાં આવે તો એને કમ્પોઝિટ સપ્લાય કહેવામાં આવે છે. જેમાં આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ફોન અને ચાર્જર. તો એમાં જે ફોન અને ચાર્જર બંનેનું જે વસ્તુ પ્રાઇઝ કિંમત ભેગી થઈને અને આપણે જીએસટી કેના આધારે લગાડીએ છીએ? તો કે ફોનના આધારે. જે મેઇન વસ્તુ કઈ છે? તો કે મોબાઈલ, આપણો ફોન છે, તો એના આધારે જે રેટ જીએસટીનું લગાવવામાં આવે એને કમ્પોઝિટ સપ્લાય કહેવામાં આવે છે. જીએસટી પ્રિન્સિપલ સપ્લાયના રેટ મુજબ લગાડવામાં આવે છે, બરાબર. પ્રિન્સિપલ સપ્લાય એટલે કે જે મેઇન છે, મેઇન આમાંથી કઈ આવે? તો કે મોબાઈલ આવે, બરાબર. હવે છે મિક્સ્ડ સપ્લાય. એનો મિનિંગ શું થાય? કે બે કે તેથી વધુ ગુડ સર્વિસ એક સાથે જ એક જ કિંમતમાં વેચવામાં આવે પરંતુ તે કુદરતી રીતે જોડાયેલા ન હોય તો પણ આપણે એને એક સાથે વેચવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? મિક્સ્ડ સપ્લાય કહેવામાં આવે છે. જેમાં આપણને એક્ઝામ્પલ તરીકે તમે જે ગિફ્ટનું વેપર હોય છે જેમાં અલગ અલગ ચોકલેટ એમાં હોય છે, એમાં પરફ્યુમ હોય છે, વોચ હોય છે, બધી વસ્તુ એક સાથે ભેગી કરીને આપણે એક ગિફ્ટ જેવું પેકેટ અલગથી તૈયાર કરીને બનાવવામાં આવે છે તો એને મિક્સ સપ્લાય કહેવામાં આવે છે, બરાબર. તો હવે એમાં કેનું અને કેના ઉપર આપણે જીએસટી રેટ લગાવીએ છીએ? તો કે જેની ટેક્સ રેટ હાઈ હશે ને એ જીએસટી લાગશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અહીં આપણને કીધું છે કે જીએસટી હાઈએસ્ટ ટેક્સ રેટ ધરાવતી વસ્તુના રેટ ઉપર લગાવવામાં આવશે, બરાબર. હવે જો ચોકલેટ છે, પરફ્યુમ છે, વોચ છે, એમાંથી જે મોંઘી વસ્તુ હશે જેનો રેટ વધુ હશે, પરફ્યુમનો વધુ હશે તો એના ઉપર એના જે પ્રાઇસ એના આધારે જીએસટી લગાડવામાં આવશે, અથવા તો વોચની રેટ વધુ હશે તો એના આધારે જીએસટી રેટ લગાડવામાં આવશે, બરાબર. તો ખાસ યાદ રાખજો. કમ્પોઝિટમાં શું હતું કે જે મેઇન વસ્તુ હતી ને એના આધારે પ્રિન્સિપલ સપ્લાયના આધારે જીએસટી રેટ લગાવવામાં આવતો. આમાં શું? હાઈએસ્ટ રેટના આધારે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછી આપણને આપેલું છે ઇન્ટર-સ્ટેટ. ઇન્ટર-સ્ટેટ એટલે કે સપ્લાય એને પ્લેસ ઓફ ધ સપ્લાય અલગ અલગ રાજ્યોમાં હોય છે, બરાબર. જ્યાં બનેલું હોય જ્યાં વેચવાનું હોય બંને શું હોય? અલગ અલગ હોય. ગુજરાતમાંથી આપણે મહારાષ્ટ્રમાં વેચીએ તો એને શું કહેવાય? ઇન્ટર-સ્ટેટ સપ્લાય કહેવામાં આવે છે, બરાબર. ઇન્ટ્રામાં શું આવે? તો કે ગુજરાતને ગુજરાતની અંદર પણ રાજકોટથી અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર, તો એને ઇન્ટ્રા-સ્ટેટ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો ઇન્ટ્રા-સ્ટેટની અંદર કઈ જીએસટી લાગે? તો કે સીજીએસટી અને જીએસટી, બરાબર, એ બે લાગે છે. અને ઇન્ટર-સ્ટેટમાં તો કે આઈજીએસટી, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઇન્ટિગ્રેટ ગુડ એન્ડ સર્વિસ અને અહીંયા સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટી, બરાબર. ખાસ યાદ રાખજો. તો આ ક્વેશ્ચનમાં આપણને શું કીધેલું હતું? તો કે સપ્લાય
comprising the two or more supplying shall be treated as a supply particular supply rate take the higher rate of the જીએસટી. તો આમનો જવાબ આપણો શું થશે તો કે મિક્સ્ડમાં જ આપણે શું કરીએ છીએ કરતાં બધી વસ્તુઓ શું કરીએ છીએ આપણે ભેગી કરી દઈએ છીએ અને પછી શું વધુ કિંમતની જે પણ વસ્તુ હોય છે એનો જીએસટી ટેક્સ લગાવીએ છીએ, બરાબર. તો આમાં મિશ્રણ પુરવઠાના આધારે આપણે લાગુ કરીએ છીએ વધુ જે દરથી. અહીં આપણને એ જ કીધેલું છે ને કે વધુ રેટથી હાઈએસ્ટ રેસ્ટ જીએસટીમાં, તો એ કેમાં થાય છે મિક્સ્ડમાં, બરાબર. તો ખાસ યાદ રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે ધ એલ્ટમન્ટ ઝેડ સ્કોર ઇન્ડિકેટ અ કંપનીઝ ખાલી જગ્યા. એલ્ટમન્ટ ઝેડ સ્કોર કંપનીનું ખાલી જગ્યા સૂચવે છે, શું સૂચવે છે તે આપણે કહેવાનું છે, બરાબર. તો શું સૂચવે તો કે ફિનાન્શિયલ હેલ્થ સૂચવે છે, નાણાકીય તંદુરસ્તી જે છે એ સૂચવે છે, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે વિચ ઇઝ ધ બેઝિક વર્ઝન ઓફ ફિઝિકલ પ્રોડક્ટ. કયું ભૌતિક પેદાશનું મૂળ સ્વરૂપ છે તે કહેવાનું છે, બરાબર. જેનેરિક, બરાબર. જેનરિક તો આનો જવાબ શું થાય તો કે જેનરિક વ્યાપક, એનું ભૌતિક પદાર્થનું મૂળ સ્વરૂપ છે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન છે ધ પ્રોસેસ ઓફ સર્ચિંગ ધ કેન્ડિડેટ ફોર ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્ટિમ્યુલેટિંગ ધેમ અપ્લાય ફોર ધ જોબ ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ નોન એઝ. એવી શોધની પ્રક્રિયા જેમાં ઉમેદવાર શોધી તેને પેઢીમાં નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરાય છે તેને શું કહેવામાં આવે છે. આ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાંથી આપણને આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે અને શું કહેવાય છે રિક્રુટમેન્ટ કહેવામાં આવે છે, બરાબર. ને આપણે શું કરીએ છીએ જે પણ લોકોને જોબ માટે ઉત્સાહી હોય એને અપ્લાય કરવા માટે આપણે સ્ટિમ્યુલેટ કરીએ છીએ, બરાબર. ઓર્ગેનાઇઝેશનના જે વેલનો એટલે કે સારી એવી કંપની, બરાબર. રિક્રુટમેન્ટની પ્રક્રિયાની વાત છે, એની વ્યાખ્યા આપેલી છે. ચાલો તેના પછી વિચ પેમેન્ટ મેથડ મોસ્ટ ઓફટેન યુઝ ઇન ધ ઇન્ટરનેશનલ ટ્રેડ વિચ ઓફર ધ એક્સપોર્ટર ધ બેસ્ટ ઇન્સ્યોરન્સ ઓફ બિગિંગ પેઇડ. આંતરરાષ્ટ્રીય વેપારમાં કઈ ચૂકવણીની પ્રથાઓ સૌથી વધુ ઉપયોગ થાય છે જે નિકાસકારને ચૂકવણી માટે શ્રેષ્ઠ બાંહેધરી આપે છે નીચેનામાંથી કી. તો ઓપ્શન આપેલો છે એ બિલ ઓફ લેન્ડિંગ, બી લેટર ઓફ ક્રેડિટ, સી ઓપન અકાઉન્ટ, ડી કરંટ અકાઉન્ટ. આમાંથી ક્યુ આપે છે તે આપણે કહેવાનું છે. તો આપણે જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર બી લેટર ઓફ ક્રેડિટ છે તે એવી સારી એવી નિકાસકારને ચૂકવણી માટેની શ્રેષ્ઠ બાંહેધરી આપે છે, બરાબર. લેટર ઓફ ક્રેડિટ, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન જોઈએ કેમાંથી સ્ટેટિસ્ટિકમાંથી ક્વેશ્ચન આવેલો છે. આ ચેપ્ટર પણ આપણે કરાવી દીધેલું છે આપણી ચેનલ પર, તમે જોઈ શકો છો, બરાબર. એથેમેટિક મીન ઓફ ધ 10 ઓબ્ઝર્વેશન ઇઝ 12. If the value of each observation increase by 2, the newly calculated arithmetic mean will be કેટલા થશે એ આપણે કહેવાનું છે. જ્યારે પણ મીન છે, મીનની વસ્તુ આવે એમાં વધારવાના ઘટાડવામાં આવે ને તો જે એનો મીન આપણને આપેલો હોય ને આપણને મીન આપેલો કેટલો મીન છે, મીન બરાબર આપણને કેટલા આપેલા તો કે 12 આપેલા છે, બરાબર. હવે ઇન્ક્રીઝ કેટલાથી કરવામાં આવે તો કે 2થી કરવામાં આવે, બસ. તો આ જ તમારો જવાબ. મીનમાં જ્યારે પણ કાંઈ વસ્તુ ઇન્ક્રીઝ કરવામાં આવે કે પછી કાંઈ પણ ડિક્રીઝ કરવામાં આવે તો સીધો જે મીન આપેલો એમની સાથે આપણે કરવાનું. ઇન્ક્રીઝ કરવાના હોય તો ઇન્ક્રીઝ કરી દેવાના અને ડિક્રીઝ કરવાનું કીધું હોય તો ડિક્રીઝ માઇનસ કરી દેવાના, બરાબર. તો આનો જવાબ 12 + 2 એટલે આપણો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર સી. બીજોમાં કાંઈ નવું છે નહીં. આ ચેપ્ટર તમે જોઈ શકો છો કે એમાં મારી ચેનલ ઉપરથી સેન્ટ્રલ ટ્રેડન્સીનું છે, બરાબર. ચાલો તેના પછીનું ક્વેશ્ચન છે ઓવીડી મીન્સ ઓવીડીનું ફૂલ ફોર્મ આપણે કહેવાનું છે. શું થાય એનું ફૂલ ફોર્મ? તેનું ફૂલ ફોર્મ થશે ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ. શું થશે? ઓફિશિયલી વેલિડ ડોક્યુમેન્ટ. ઓપ્શન નંબર બી. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે પોઝિટિવ ઇમ્પ્લિસિટ કોસ્ટ ઇમ્પ્લાઇડ એટ. હકારાત્મક ગંભીર પડતર સૂચવે છે. શું સૂચવે છે તો ક્યાં એ ઇકોનોમિક profit would be more than the accounting profit. B economic cost would be the less than the accounting cost. C economic profit would be same the accounting profit. D economic cost would be the more than the accounting cost. બરાબર. તો આનો જવાબ પહેલાં તો હું તમને કહી દઉં. આનો જવાબ શું થશે તો કે ઓપ્શન નંબર
સી થશે. બરાબર. હવે આ પ્રશ્નને તમારે સમજવા માટે પહેલાં તો તમને અકાઉન્ટિંગ પ્રોફિટ અને ઇકોનોમિક પ્રોફિટનું તમને ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. બરાબર. તો અકાઉન્ટિંગ પ્રોફિટ બરાબર શું થશે તો કે એક્સપ્લિસિટ જે કોસ્ટ છે પ્લસ એક્સપ્લિસિટ કોસ્ટમાંથી આપણે શું માઇનસ કરી દેવાની, જેટલી પણ ઇન્કમ હોય ઇન્કમમાંથી એક્સપ્લિસિટ કોસ્ટ આપણે માઇનસ કરીને એને જ આપણે શું કહીએ છીએ, અકાઉન્ટિંગ પ્રોફિટ કહીએ છીએ. બરાબર. જ્યારે ઇકોનોમિક પ્રોફિટમાં શું હોય છે તો કે જે ઇન્કમ હોય છે ને ઇન્કમમાંથી માઇનસ આપણે શું કરીએ છીએ તો કે એક્સપ્લિસિટ કોસ્ટ પણ કરીએ છીએ, સાથે સાથે આપણે શું માઇનસ કરીએ છીએ તો કે ઇમ્પ્લિસિટ કોસ્ટ પણ આપણે માઇનસ કરી દઈએ છીએ. બરાબર. તો આ સૂત્ર તમને ખબર હોય તો એના આધારે તમે કહી શકો કે અકાઉન્ટિંગ પ્રોફિટ શું હશે, વધુ આવે, કારણ કે એમાંથી આપણે ખાલી ને ખાલી જે એક્સપ્લિસિટ કોસ્ટ છે ને એ જ માઇનસ કરીએ છીએ, એટલે અકાઉન્ટિંગ પ્રોફિટ શું આવશે, વધુ આવશે. અને ઇકોનોમિક પ્રોફિટ ઓછું આવે, કારણ કે આપણે એમાંથી શું ઇન્કમમાંથી માઇનસ કરીએ, એક્સપ્લિસિટ કોસ્ટ માઇનસ કરીએ છીએ, સાથે સાથે ઇમ્પ્લિસિટ કોસ્ટ છે તે પણ આપણે માઇનસ કરી દઈએ છીએ. બરાબર. એટલે તે ઓછું આવે. તો આપણને અહીંયા ઓપ્શનમાં એ જ કીધું છે કે ઇકોનોમિક કોસ્ટ વુડ બી ધ મોર ધેન ધ અકાઉન્ટિંગ કોસ્ટ. અકાઉન્ટિંગ કોસ્ટમાં ખાલી આપણે શું લઈએ છીએ તો કે એક્સપ્લિસિટ કોસ્ટ જ લઈએ છીએ, જ્યારે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ બંને આપણે ઇકોનોમિકમાં લઈએ છીએ, એટલે એમાં ઇકોનોમિક કોસ્ટ વધુ હશે. બરાબર. તો એ જ આપણે અહીંયા કહેવાનું છે. આપણે એ સૂત્ર તમને ખબર હોય તો એના આધારે તમે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરી શકો. બરાબર. ચાલો તેના પછીનો આજનો લાસ્ટ ક્વેશ્ચન હવે આપણે જોઈએ. મેચ ધ ફોલોઈંગનો આપેલો છે આપણને. આ બાજુ અસેટ આપેલી છે ને એનું કેના ઉપર એનો કેટલો ઘસારો કેટલા ટકા લાગે છે તે કહેવાનું છે. બરાબર. પેલું આપણને આપેલું છે કોપીરાઇટ, મોટર કાર, રેસિડેન્ટલ બિલ્ડિંગ અને બુક. બરાબર. અને આ બાજુ અલગ અલગ ઘસારાના પર્સન્ટેજ આપેલા છે. બરાબર. તો પેલો કોપીરાઇટ, તો એના ઉપર કેટલા ટકા લાગે છે, ટકા આપણને કોપીરાઇટ ઉપર કેટલા લાગે છે તો કે 25% ઘસારો લાગે છે. બરાબર. મોટર કાર ઉપર કેટલો ઘસારો લાગે છે તો કે 15% લાગે છે. રેસિડેન્ટલ બિલ્ડિંગ ઉપર કેટલો લાગે છે તો કે 5% લાગે છે. બુક ઉપર કેટલો લાગે છે તો કે 10% લાગે છે. બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આપણો જવાબ શું થશે, ઓપ્શન નંબર બી. બરાબર. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જીસેટ 2024 કોમર્સ પેપર 2ના પ્રશ્ન નંબર 76 થી 100 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજ્યા. આ સાથે જ આપણે જીસેટ 2024નું પેપર સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. બરાબર. તો જો તમને આ સમગ્ર PYQ સિરીઝ ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક જરૂરથી કરજો, અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. તમારું એક લાઇક અને શેર તમને આવા જ ગુણવત્તાયુક્ત ફ્રી એજ્યુકેશનલ વિડીયો બનાવવામાં અમને પ્રેરણા આપે છે. બરાબર. જો તમને હજુ સુધી જીસેટ 2022, 23 અને 2024ની કોઈ પણ પાર્ટના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાંથી જરૂરથી જોઈ લેજો. બરાબર. અને હવે તૈયાર રહેજો, ખૂબ જ જલ્દી આપણે શરૂ કરીએ રહ્યા છીએ જીસેટ 2025 કોમર્સ પેપર 2ની સંપૂર્ણ PYQ સિરીઝ, જેમાં ફરીથી દરેક પ્રશ્નોનું વિગતવાર એક્સપ્લેનેશન મળશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ સપોર્ટિંગ ધ અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ.